ઓકે વિશાલભાઈ મને હમણાં કીધું હતું ને એકાદ દિવસે એવો ટાઈમ આખો મહેમાન ગતિ કરીએ પણ આ તો ખાલી એકલા ન બોલાય બધાને બધા મહેમાનો કેમ છો મજામાં એકદમ તમારા ગામમાં આવવામાં કંઈ તકલીફ નથી પડી પહેલી વાર જ તમે આવતા હશો પહેલી વાર આવશો મને લાગે છે બીજી વાર તમે આવશો હાજરી છે એ ભગવતી મોંગલ માટે ઘણા બધા ભાવ લીધા બધામાં જોરદાર તારે કે કવિ કેદાર ને કદાચ મોંગલ કેવી ભાવ જ્યારે ભીડ પડે જોરદાર તારે કે મોંગલ નો કાવરો હૃદયની બાઈબા એ દુનિયાની બાઈબા ગમે ના રખડીએ પણ એકવાર મારી મેણાની મોંગલ એમ કહે છે કે દીકરા મારી પર ભરોસો રાખજે હૃદયની માઇલ પર મારો વિશ્વાસ રાખજે દુનિયાની માઇલ પર જો એક દિન સમય જો તારા નામના ડંકા નો બગાડું ને
એ દીદી તો મેળાની મોગલ નો હોય બાપ ઈ મોગલ જ્યારે એ કેદાન કે મારા મજડે પૂજાતી જાગર તું फिर न जाने ये हवा कहाँ ले जाए। ये बिछा देते हैं गम के ऊपर खुशी की चादर, इनसे कोई जिंदा रहने की अदा ले जाए। खूब ताळीओना गड़गड़ाटथी વધાવીએ। આદરણીય મહંત શ્રી રામબાલકદાસ બાપુને પુષ્પમાલા અને શાલથી સન્માનિત કરી રહ્યા છે શ્રી રામકુભાઈ કરપડા। એવા જ આસ્થાનું કેન્દ્ર પરમ પૂજ્ય વાલભાઈમાં ગરણીથી ઉપસ્થિત છે। એમના ચરણોમાં વંદના પ્રાર્થના સાથે દેવાત મામાને વિનંતી કરું ત્યાં જઈ અને માની વંદના કરે। માથી મોટું કોઈ નહીં હોય જળધર કે જગદીશ, અહીંયા સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા। એવી ભગવતી ના સાનિધ્યમાં મળ્યા અને વાલભાઈ માનું આશીર્વચન મેળવે છે। દેવાત મામાની શરૂઆત અહીંયાથી હતી ને આજે ક્યાં પહોંચ્યા। ખૂબ તાળીઓથી વધાવો। આ વંદના જ્યારે થઈ રહી છે તાળીઓના ગડગડાટથી આપણે સૌ માતાજીના આ અભિવાદનની ક્ષણોના સાક્ષી બની રહ્યા છીએ। એવા જ આંગણે પધારેલા પીઆઈ શ્રી વાળા સાહેબનું સન્માનિત કરવા માટે હું જોરુભાઈ કરપડાને વિનંતી કરું। પીઆઈ વાળા સાહેબ સન્માન શિક્ષણ છે, ભગવતીની વંદના થઈ રહી છે ત્યારે આ સન્માનના દોરમાં આગળ વધીએ તો રાજદીપસિંહજી અનિરુદ્ધસિંહજી જાડેજા ફ્રોમ રીબડા એમનું સન્માન કરવા માટે હું દેવાયત મામાને જ વિનંતી કરીશ। દેવાયત ખવળ એમનું સન્માન કરે। આવો રાજદીપસિંહજી। ગુણ ઉપર જે ગુણ કરે એ તો વ્યવહાર વટ
અવગુણ ઉપર જે ગુણ કરે એ ખરી ખત્રિયા વટ રીબડા બૈપતસિંહજી બાપુનો પરિવાર અને એ કુળદીપક એ પરંપરાના વાહક ભાઈ શ્રી રાજદીપસિંહજીનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ વધાવીએ. શ્રી પિન્ટુભાઈ ઝાલાનું સન્માન કરવા માટે ખાટડી ગામથી પધાર્યા શ્રી પિન્ટુભાઈ ઝાલા. રાજુભાઈ કરપડાને વિનંતી કરું. ઝાલા અમને લાગે બહુ વાલા. આવો પિન્ટુભાઈ ઝાલા સ્વીકારો આ સન્માન. ઝાલા જુદ્ધે ના જપે ને ભલે જળ નિરંતર જપી જાય, હાથ દિન લાંઘણ કરે પણ હાવજ ખડકી ખાય. એવા પિન્ટુભાઈ ઝાલાનું સન્માન આજ આ આંગણે આપણે જ્યારે કરી રહ્યા છીએ. પીએસઆઈ શ્રી વીકે ગઢવી સાહેબ, આવો સ્વીકારો. વીકે સાખરા સાહેબ ખાખીના ઉપનામે ખૂબ સુંદર સાહિત્યના જીવ છે અને દેવત મામાને જ આંગણે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમનું સન્માન કરવા માટે હું દેવત મામાને જ વિનંતી કરું. પીએસઆઈ ગઢવી સાહેબ સન્માનિત થઈ રહ્યા છે. પછીથી આ ક્ષણો નહીં મળે, નહીં સુવાસ ફોરશે સુવાસમાં. ચાલો ને આપણે બધા સંગ થોડા ચાલીએ આ સમયના દીર્ઘ શ્વાસ. કૃષ્ણરાજ સિંહજી જાડેજા કરણી સેના, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું. શ્રી રાજુભાઈ પટેલને વિનંતી છે કે તેઓ સન્માન કરે. કરણી આગો કીજીએ ને પાછો ન ધરીએ પાઉં. આ શ્રી કરણી દેશણો બિકાનેર. સન્માનના દોરમાં આગળ વધતા પીએસઆઈ એડી પરમાર સાહેબને સન્માનિત કરશે શ્રી રાજુભાઈ કરપડા. ચેચે સિંહ સમોપિયો ને કેસર ઝાલી ખાન, એને રમતો મેલી દે રાન તને પૂગો પરમારા ધણી. આવો પરમાર સાહેબ, આ મૂલીનું પાદર એક તેતરને કારણે પીએસઆઈ એડી પરમાર સાહેબ નું સન્માન કરી રહ્યા છે રાજુભાઈ કરપડા. શ્રી જિગ્નેશભાઈ કવિરાજ નું સન્માન કરવા માટે હું દેવાત મામા અને વીકે ગઢવી સાહેબને વિનંતી કરું. આવો. જિગ્નેશભાઈ કવિરાજ આપણી ભાષાને ધબકતા રાખનારા, બધામાં ડૂડા, કોઈ સુરથી, શબ્દથી, પોતાની કલાથી, પરિવારથી નજદીકી અને એવો આત્મીય ભાવ સાથે આજ કવિરાજ ઉપસ્થિત છે. યોગીરાજભાઈ રાણા કંથારિયાથી ઉપસ્થિત છે. એમને સન્માનિત કરવા માટે વિશાલભાઈ ઓડેદરાને વિનંતી કરું. આપણે સૌ નજરના સાક્ષી બની રહ્યા છીએ. ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, એમના સુપુત્ર શ્રી ગણેશભાઈ જાડેજા ઉપસ્થિત છે. દેવાત મામા પરિવારના સદસ્યની જેવા આત્મીય સંબંધો અને આજ લાગણી જતાવીને સન્માન કરે છે. દેવાત મામાને વિનંતી કરું ગણેશભાઈ જાડેજાને સન્માનિત કરે. આવો. બોલીએ મોગલ માત કી જય. બા મોગલનો નવરંગો માંડવો છે. બા મોમાઈને કુળદેવીને યાદ કર્યા છે ત્યારે આ સન્માનના દોરમાં નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ સેવાના કાર્યો કર્યા છે. આવો.
દુધઈ વડવાલા મંદિરના મહંત શ્રી રામ બાલકદાસ બાપુને હું અરજ કરું, વિનંતી કરું, બાપજી આપ સન્માનિત કરો. ખૂબ સેવાકીય પ્રવૃત્તિ છે. મને એ શબ્દો યાદ આવે કે તને કોઈ માટે સારો વિચાર આવશે તો તારા દ્વાર પર પરવરદિગાર આવશે. એવી સેવા કરી અને વાવાઝોડાના કપરા કાળમાં એમની સેવાઓ સમગ્ર આપણી ભાષા સાથે જોડાયેલા, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા તમામને ખ્યાલ છે. નયનભાઈ જાની, ખૂબ તાળીઓથી આપણે વધાવીએ એમના સન્માનને. યોગ્ય અને ઉચિત સન્માનના દોરમાં આગળ વધતા શ્રી શિંદા ભુવાજી, એમને સન્માનિત કરવા માટે હું દેવાત મામાને વિનંતી કરું. આવો ભુવાજી. હા, સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા, નેરાણા, વર્લ્ડ ઓફ ગિનિસ બુકમાં જેમના સમૂહ લગ્નો અને જેમના કાર્યો જ બોલે છે. નેરાણાનો પાદર હોય કે પુતિયાઈની સાથે મંદિરની સેવાઓમાં હોય. રામકુભાઈ કરપડાને વિનંતી કરીએ સામતભાઈ ગોગનભાઈ ઓડેદરાને સન્માનિત કરે. જય માતાજી. શ્રી શિંદા ભુવાજીનું સન્માન કરવા માટે દેવાત મામાને વિનંતી કરું. મોમાઈ આનંદ મહામંગલ ડાકા હાથે ડમડમે અને અકળ બળ પાટે યુપાળી નાગલી જો ધરડમે. એવી ભગવતી મોગલનો જ્યારે નવરંગો માંડવો અને કુળદેવી મોમાઈને યાદ કરીને જ્યારે આજ આવો આધ્યાત્મિક ઉત્સવ ઉજવી રહ્યા છે. અર્થની દોડમાં આપણે જીવનનો અર્થ ગુમાવતા હોય એ વચ્ચે આ આધ્યાત્મિક અવસરમાં શ્રી અરવિંદભાઈ જુનાગઢથી પધાર્યા છે, દાસારામ બિલ્ડર, એમનું સન્માન કરવા માટે પ્રિન્સભાઈ પટેલને વિનંતી કરીએ. અરવિંદભાઈ જુનાગઢથી છે, જુનાળાથી આવ્યા છે. આપનું સ્વાગત છે, અભિવાદન છે. શ્રી કુલદીપભાઈને વિનંતી કરું બિરજુભાઈ બારોટજીને સન્માનિત કરે. સાધુનું, બ્રાહ્મણનું, ચારણનું કાઠીના આંગણે સ્વાગત અને સન્માન સદીઓથી હોય છે. આજે રાવણદેવની પણ ઉપસ્થિતિ છે, માની વંદના કરી રહ્યા છે. किसी के हिस्से में मका आया, किसी के हिस्से में दुका आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. એવી માનું જ્યારે આરાધન અહીંથી થઈ રહ્યું છે. પછી માધ્યમ ગીતથી હોય, કવિતાથી હોય, છંદથી, શ્લોકથી, પાઠથી કે ડમર ડાકે હોય, ભગવતીને યાદ કરતા અને એની કૃપા વર્ષે તો કેવી વર્ષે. ખવડ પરિવારનું ગૌરવ ક્લાસ. દેવાત મામાને જ વિનંતી કરું હિરલબા જાડેજાને સન્માનિત કરે. સૌરાષ્ટ્ર ઝોન રાવળ જોગી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ ચોગટવાળા, તેઓ દેવાતભાઈ ખવળને સન્માનિત કરવા ઈચ્છુક છે, આશીર્વચન આપવા ઈચ્છુક છે. દેવાત મામા રચનાઓ એમની કલમેથી આપણને સૌને કરણ પટલ સુધી મળી છે. એવા કવિશ્રીનું પણ સન્માન દેવાત મામાના આંગણે આશીષભાઈ મહેતા તેમને સન્માનિત કરશે. દેવાત મામા કેદાન કવિશ્રી કેદાન તાપરિયાને સન્માનિત કરી રહ્યા છે. કેદાન ગઢવી. આશીષભાઈ આવો. आशीष उचारे अन्नपूर्णी है तिहारे बाल हम.
ભગતનું સન્માન થઈ રહ્યું છે જે ઉપસ્થિત છે એ બધા સન્માનીય છે, આદરણીય છે, પણ સમયના સોગઠે આપણે ભગવતી ભવાને યાદ કરવાના છે અને આપ સૌનું બધાનું સ્વાગત સ્વર્ગસ્થ દાનભાઈ શાદુલભાઈ ખવડ પરિવાર અને દેવાત મામાનો આખો પરિવાર, અમારા ભાઈ મેઘરાજ સુધીના આખી પરંપરા આપ સૌને સત્કારે છે, આપ સૌનું અભિવાદન કરે છે અને હવેનો દોર જે છે એ આધ્યાત્મિક દોરમાં આપણે ફરી પાછું માતાજીનું આરાધન કરીએ. અહીંયા તો એવી ભગવતી જાગતી આવી જાઓ આવી જાઓ. હાલ હા વાસુજી, કારણ કે આ મા મોગલનો માંડવો હોય અને માંડવાની મારી પાસે સાહેબ ભુવનદાર ધૂણે આવું તો વગાડે માતાજી હા બાપ આવી જાઓ ભુવનદાર આવી જાઓ.